રાષ્ટ્રના ઇતિહાસને આપણે જાણવો હોય તો 80 વર્ષ પહેલાનો રાષ્ટ્રના ઇતિહાસની વાત ન કરાય. 2200 વર્ષ પહેલા આ ધરતીની ઉપર ચાણક્ય સૌથી પહેલી આઝાદીની જે ક્રાંતિ લાવ્યા. હા, અને ચાણક્યથી તમે પરિચિત છો કારણ કે સિરિયલ આવી ગઈ અને સિરિયલ ઘણા બધાને માટે એપ્રિશિએશન એના આવ્યા. અને ચાણક્યનું કામ, ચાણક્ય કહે છે કે રાષ્ટ્ર નિર્માણ રાજા મહારાજાઓ નથી કરતા, શિક્ષક કરે છે. શિક્ષકનું સામર્થ્ય છે રાષ્ટ્રના નિર્માણનું. અને ચાણક્ય પંડિત હતા, શિક્ષક હતા. ગુરુકુલ પરંપરાની અંદર ચાણક્યએ રાષ્ટ્રના નિર્માણની વાતો શરૂ કરી. કારણ કે તે વખતે આ તે સમયની એક ભૂમિકા એ હતી કે તે સમયની અંદર ભારતની ઉપર યવનોનું આક્રમણ શરૂ થવાનું અને યવનો પૂર ઝડપે આવી રહ્યા હતા. અલેક્ઝાન્ડર ધ ગ્રેટ, જેનો સાગરિત સેલ્યુકસ, અને એલેક્ઝાન્ડર પહેલા સેલ્યુકસ આવે અને ભારતની આખી ને આખી અખંડિતતા એને તોડવાનો પ્રયત્ન ચાલી રહ્યો હતો. એ ચાણક્ય તે વખતે જોઈ જાય છે અને ભારતને અખંડ કરવાની શરૂઆત કરે છે. એટલે અખંડ રાષ્ટ્રની સૌથી પહેલી વાત આ દેશના ઇતિહાસની અંદર ચાણક્યએ શરૂ કરી છે. કમનસીબી તે હતી કે તે વખતે મગધ સૌથી સમૃદ્ધ અને સૌથી સશક્ત રાજ્ય હતું. અને મગધ સૌથી સમૃદ્ધ અને સશક્ત રાજ્ય હોવા છતાંય એનો રાજા નંદ હતા. અને રાજા નંદ વૈભવો અને વિલાસોની અંદર પોતાનો સમય પસાર કરતો હતો. સશક્ત રાજ્યનો સુકાની બરાબર ન, અને રાજ્ય સશક્ત, સુકાની આસક્ત હતો. અને આસક્ત સુકાની અને સશક્ત રાજ્ય આ મિસમેચિંગ છે. આ મેચિંગ બરાબર નથી. રાજ્ય જો સશક્ત હોય તો એનો સુકાની અને આસક્ત હોય. અને ચાણક્યએ જોયું કે આ પરિસ્થિતિની વચ્ચે રાષ્ટ્ર, કે જે રાષ્ટ્રનું સુરક્ષા સૌથી મહત્વની ભૂમિકા છે, સૌથી મહત્વની. નૌકાર તો બચશે, તીર્થો તો બચશે, જૈન સંઘ તો બચશે કે જો રાષ્ટ્ર બચેલું હશે. અખંડ ભારતની તમે ભૂમિકા વિચારો. 80 વર્ષ પહેલા ભારત અખંડ હતું. એટલે લાહોર, કરાચી બધું જ ભારતની અંદર હતું. અને લાહોર, કરાચી વગેરે સર્વત્ર પાકિસ્તાનની અંદર પણ જિનાલયો હતા. અને પાકિસ્તાનની હિસ્ટ્રીની અંદર, પાકિસ્તાનના અંદરથી પબ્લિશ થયેલા મોન્યુમેન્ટ્સની અંદર, હિસ્ટ્રીના પુસ્તકોની અંદર આજે પણ પાકિસ્તાનની અંદર રહેલા જિનાલયોની નોંધ છે. લાહોર અને રાવલપિંડી સુધી ભારત હતું, કારણ કે અખંડ ભારત હતું. પણ રાષ્ટ્ર ખંડિત થયું. અને પરિસ્થિતિની વચ્ચે ભારતીયતા જે ભૂમિકાની અંદર ચાલે છે, એટલે એક વાત બહુ સ્પષ્ટ સમજી રાખજો, આપણે જૈનો રાષ્ટ્રથી અલગ થઈ ચૂક્યા. જૈન સંઘને જૈન ધર્મ અને જૈન ધર્મ સ્થાનો એમાં જેટલો રસ છે એટલો રાષ્ટ્રીયતામાં રસ નથી. આપણને એમાં બહુ ઇન્ટરેસ્ટ નથી. આપણે જાણવાય તૈયાર નથી. આપણને વસ્તુઓ સમજવાનો પણ કોઈ દિલચસ્પી નથી. અને આપણે આપણી રીતે જ, અમારા 9 લાખ નૌકાર ગણાય છે, અમારી શત્રુંજયની 99 યાત્રાઓ થાય છે, અમારા ઉપધાન થઈ જાય છે. બસ જૈન ધર્મનો જય જયકાર છે. પણ જે પડે રાષ્ટ્ર તૂટશે, એ પડે આપોઆપ જૈન ધર્મ ખતમ થઈ જશે. એટલે રાષ્ટ્ર એટલે તમે માત્ર ધરતી ન કરતા. રાષ્ટ્રનો અર્થ છે દેશ પ્લસ પ્રજા प्लस संस्कार इज इक्वल टू राष्ट्र. फिर से बात रिपीट कर रहा हूं. देश मीन्स जे धरती છે તે,
हाँ हाँ, અને જે ધરતી છે જહાं ઉબલે हाँ हीरा मोती, हाँ ये देश की धरती जहां उबले हीरा मोती। आज પથ્થરના ફાંફા છે, આ હીરાની ક્યાં માંડવી, પણ આ કહેવાતું હતું અને આ હકીકત હતી। હા હકીકત હતી। ભારતની સમૃદ્ધિ ભૂંગળાઓમાં ન હતી, ભારતની સમૃદ્ધિ જંગલોની અંદર હતી। એવી જડીબુટ્ટીઓ આ ભારતની ધરતીની ઉપર પાકતી હતી, એવી જડીબુટ્ટીઓ કે જે જડીબુટ્ટીઓની તાકાત હતી ભારતની અંદર સમૃદ્ધિ ઊભી કરી શકે। ઔષધિને તમારે વાવવી પડે, અનાજને તમારે ઉગાડવું પડે, જડીબુટ્ટીઓ ઉગી જાય, એની ખેતી નથી થતી, એ ઉગી જાય છે। હા કરિયાતું ઉગાડવું પડે, બ્રાહ્મી ઉગાડવી પડે, જટામાનસી ઉગાડવી પડે, કારણ કે આ બધી ઔષધિઓ છે। પણ સહસ્ત્રમૂલી જે અઢારભિષેક વગેરેની અંદર આવે છે, શતમૂલી, શાસ્ત્રમૂલી, આ બધી જડીબુટ્ટીઓ છે। હા, અને એવું કહેવાય છે, ધુરંધર મહારાજ અમને એવું કહેતા હતા, નામ સાંભળ્યું હોય તો, વર્તમાન સમયની અંદર અમારો 1200 સાધુ સાધ્વીજી મહારાજનો જે સમુદાય છે, એટલે પૂજ્યપાદ રામચંદ્ર સુરીશ્વરજી મહારાજનો સમુદાય અને પૂજ્યપાદ પ્રેમસુરી અને ભુવનભાનુ સુરીશ્વરજી મહારાજનો સમુદાય, આ બંને સમુદાયના સાધુઓ મેળવો તો લગભગ 1500 સાધુઓ થાય છે। અને 1500 સાધુઓની અંદર જે ધુરંધર વિજયજી મહારાજનો નંબર રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ પછી પર્યાયની અંદર બીજો જ નંબર છે। 7.5-8 વર્ષની ઉંમરની દીક્ષા છે, દિશાના જ મહાપુરુષ છે, પણ એની પાસે જે શાસ્ત્રનો અભ્યાસ છે, એની પાસે જે અનુભવો છે અને રેફરન્સો સાથેની વાતો કરે છે। અને એમાં એમણે મને કીધું કે મહારાજ સાહેબ, જે આ સતમૂલી અને સહસ્ત્રમૂલી આવે છે ને, એ જેના મૂળ 1000 હોય એને સહસ્ત્રમૂલી કહેવાય। અને એને મેં પૂછ્યું, સાહેબ આ સહસ્ત્રમૂલીનો પ્રભાવ શું, જડીબુટ્ટી છે તો એનો પ્રભાવ શું? અને ત્યારે એમણે મને કીધું કે કોઈક શ્રાવકના ઘરની અંદર સહસ્ત્રમૂલી હોય તો એની પોતાના વ્યવસાયની 1000 ઓફિસો ચાલતી હોય। શોધવા ન જતા પાછા, હા આપણે એકને ચલાવીએ તો ઘણું, હા એટલે સહસ્ત્રમૂલી મળી જાય અને 1000 ઓફિસો ચલાવવા માંડીએ ના, પણ આ આની તાકાત હતી। જડીબુટ્ટીઓ દેવાધિષ્ઠિત હતી અને દેવાધિષ્ઠિત જડીબુટ્ટીઓ ભારતમાં ઉગતી હતી। ભારતની આ ધન્ય ધરાની ઉપર એનું સર્જન થતું હતું। જે જડીબુટ્ટીઓ એના કોઈ બિયારણ નથી મળતા, એની કોઈ વાતો નથી આવતી। શાસ્ત્રોની અંદર તમે ચિત્રાવેલી વગેરેની વાતો સાંભળો છો, અને હું વાતો તમને કરીશ, પણ એવી વાતો અનેક ઠેકાણે આવતી જાય છે કે જે જડીબુટ્ટીઓ ઉગાડવાથી ઉગે નહીં, સ્વયંભૂ રીતે ધરતીનું પુણ્ય, ધરતીની પવિત્રતા, અને એના કારણે તે ઉગી જતી હતી। આવી ભારતની ધરતી એ દેશ કહેવાય। પછી આ ભારતની ઉપર રહેનારી પ્રજા એ પ્રજા કહેવાય। હા, હિન્દુ પ્રજા। હિન્દુ પ્રજા એટલે શું? હિન્દુનો અર્થ કરે છે હિંડ્યતે ભવાદ ભવમ ઇતિ યે મન્યન્તે તે હિન્દવ। ફરીથી એક ભાવથી બીજા ભાવની અંદર જવાનું છે, આવું જે માને છે એ હિન્દુ છે। हिंड्यते भवाद भाव, एक भाव से दूसरे भाव में माइग्रेट होना है। वी ऑल आर ट्रैवलर, हम सब मुसाफिर हैं। 4 મહિના પછી હું જવાનો, 40 વર્ષ પછી તમે જવાના। હા, ગયેલો હું 4 મહિના પછી વળી પાછો 12 મહિને તમે બોલાવશો તો આવી શકું, પણ 40 વર્ષ પછી તમે ગયા પછી ગમે એટલા તમારા ફોટાને આરતી દીવા કરે, પાછા ઉભા થવાનું નથી।
અને ધારો કે આરતી દીવામાંથી તમે ઊભા થાવ તો ઊભા થતાની સાથે બધા વિચાર કરે પાપાનું ભૂત આવ્યું. હા હા, અને એવું પરિસ્થિતિ ઊભી થાય એટલે તમારા ગયા પછી પાછા આવવાના ચાન્સીસ નથી, મારા ગયા પછી આવવાના ચાન્સીસ ઊભા છે. આપણે બધા જ ટ્રાવેલર છીએ. અને એવું જે માને છે, આવી જેની માનસિકતા સ્પષ્ટ છે, આપણે આની અંદર બહુ અસ્પષ્ટ છીએ. અત્યારે વિષય નથી એટલે એની હું ચર્ચા કરવા માંગતો નથી, પણ આપણે આ માન્યતાઓની અંદર જલ્દી સેટ થતા નથી. આ નથી થતા, અને નથી થતા માટે જ આપણે ગોટાળે ચડતા જઈએ છીએ. હા, ખોટા થતા જઈએ છીએ, ખરાબ બનતા જઈએ છીએ, કારણ કે જવાનું છે એવું યાદ આવતું જ નથી. રહેવાનું છે એ સમજાયું છે, જવાનું છે એ સમજાતું જ નથી. એટલે મારે આટલું જ સમજાવવાનું છે, જવાનું છે. એના માટે 120 દાડા મને બોલાયો છે. અને જેટલા જલ્દી તમે આ સમજી લો એટલા જલ્દી આપણું કામ પૂરું થઈ જાય. એટલે ચોમાસું પૂરું થાય કે ન થાય તમે સમજી લો એટલે આપણું ચોમાસું પૂરું. हाँ, એટલે हिंडते भवात भवम, एक भाव से दूसरे भाव में जाना है, ऐसी जिसकी स्पष्ट श्रद्धा है, स्पष्ट मान्यता है, वो ही हिंदू है. અને આ ભૂમિકાની અંદર ઇસ્લામ નથી આવતું, ક્રિશ્ચિયાનિટી નથી આવતી. એ લોકો માનતા જ નથી. મૃત્યુ પછીની દુનિયા એ લોકો માનતા નથી. મૃત્યુ થયું, વાત સમાપ્ત થઈ ગઈ. પછી ઈશ્વર આવે છે, અને ઈશ્વર જેને બેસાડવા હોય, જેને ઊભા કરવા હોય એને ઊભા કરે છે, જેને સુવડાવી રાખવા હોય એને સુવડાવી રાખે છે. આવી જ એક માન્યતા ઇસ્લામ અને ઈસાઈની છે. એટલે બાઇબલ અને કુરાન આ જ વાત માનતો જાય છે. પણ ભારતના તમામ આર્ય દર્શનો, ભારતના તમામ શાસ્ત્રો એકી અવાજે આ વાત કરે છે, મૃત્યુ પછીની દુનિયા છે. એટલે ફરી યાદ કરો, દેશ એટલે દેખાતી ધરતી, પ્રજા એટલે હિન્દુ, અને હિન્દુ પ્રજા એટલે જે આવી એક માન્યતામાં ગોઠવાયેલી છે, આવી જેની શ્રદ્ધા છે, વિશ્વાસ છે. रहना नहीं देश बिराना है, रुकने का नहीं है जाना है. આ પ્રજા છે હિન્દુ પ્રજા. અને ત્રીજા નંબરની અંદર દેશ, પ્રજા અને પ્લસમાં આવે છે પ્રજાના સંસ્કાર. હા, પ્રજાના સંસ્કાર. સેકન્ડ કરવાને આપણા સંસ્કાર નથી. ઇસ્લામ હગમાં માને છે. એટલે ઈદ પૂરી થાય કે ઈદે મિલાદ હોય તો એક મુસ્લિમ બીજા મુસ્લિમને ગળે લગાવે છે, હગ કરે છે. ક્રિશ્ચનો વિદેશી સંસ્કાર સેકન્ડના સંસ્કાર છે. હાય હલ્લો ચાલે, સેકન્ડના સંસ્કાર. ભારતીય સંસ્કાર છે પ્રણામના સંસ્કાર. હાથ જોડી સામેની વ્યક્તિને આવકારો. નો હગ, નો શેક હેન્ડ, માત્ર પ્રણામ. हाथ जोड़ना है. अतिथि है, आने वाला इंसान मेहमान है, अतिथि है, और वो अतिथि ईश्वर का रूप है, इसलिए उसको हाथ जोड़ना है. और ये अपना संस्कार है. આઝાદીના આજના દિવસે હું તમને એક નવું લેસન આપું છું. આજ પછી આવતી 15 ઓગસ્ટ સુધી કોઈને પણ આપણે મળીએ, પ્રણામ કરવાના, સેકન્ડ નહીં કરવાના. જોડવા છે હાથ. આગળ વાળા તો બધા તૈયાર જ છે. હા, એ સેકન્ડ કરતા નથી ને પ્રણામ નથી કરતા, એ બેઠા છે. હા, અને ગોઠવાયેલા છે. એટલે આગળ વાળાનું મોનિટર ગણું છું. હા, અને એ મોનિટરો તરીકે ગોઠવાયા છે. એટલે હું કહું છું, આ ઓગસ્ટ થી આવતી ઓગસ્ટ સુધી સંસ્કાર જે પ્રજાનું અંદરનું પ્રાણ તત્વ છે,
સંસ્કાર વિનાની પ્રજા કલેવર છે, શૂન્ય છે, કુછ નહીં હૈ, ચલતી હૈ. અને માટે તો આ હિન્દુ પ્રજા અત્યારે નિસ્તેજ છે. આ નિસ્તેજ છે, કોઈ નથી. ઠીક છે, છેલ્લા 15 વર્ષથી આ દેશને 60 વર્ષ પછી ફરી એક આઝાદીના શ્વાસોચ્છ્વાસ પ્રાપ્ત કરવાની અવકાશ પ્રાપ્ત થયો, મળ્યો. હા, અને મળેલો એ અવકાશ ક્યાંક ક્યાંક થોડો થોડો બદલાવ દેખાય છે. ધાર્મિકતા માટેની હવા જામતી હોય એવું જણાય છે. હા, એવું જણાય છે. અને કાવડ યાત્રાઓ સદીઓથી ચાલતી હતી. સાંભળ્યું છે ને કાવડ યાત્રાનું નામ? આપણી જેમ 99 યાત્રા હોય છે ને એમ ત્યાં આગળ કાવડ યાત્રા હોય છે. અને ગંગાનું પાણી લઈ અને પછી એ લોકો અયોધ્યા સુધી જાય અને અયોધ્યાની ઉપર ભગવાન રામનો અભિષેક કરાતો જાય. અને આ કાવડ યાત્રા ભાઈ અંગ્રેજોમાં ચાલતી હતી, કોંગ્રેસના શાસનમાં ચાલતી હતી, પણ કોણ જાણતું હતું કે ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા ચાલે છે? Who knows? સાંભળ્યું હતું 15 વર્ષ પહેલા અહીં બેઠેલા હોય કોઈને ખબર નહોતી. હવે કાવડ યાત્રા ફોકસમાં આવતી જાય છે, દેખાતી જાય છે. જે હતી જ દેખાતી નથી. અમે હિન્દુ છીએ એવી અમે ગૌરવ લઈ શકીએ એવી કોઈ વાત 15 વર્ષ પહેલા અમારી પાસે નહોતી. હા, નહોતી. ફરી એક વાત સમજી રાખજો, હું ભાજપના શાસનનો પુરસ્કર્તા નથી કે એનો પ્રવક્તા નથી. અરે તમે પાછો એ ફોકસથી મને જોતા નહીં. મહારાજ સાહેબ ભાજપની વાત કરે છે, પણ ભાજપની સરકારની અંદર કતલખાના કેટલા ઉખલી ગયા, કેટલા પશુઓની હિંસા થઈ ગઈ. ભાઈ, આ બંધારણીય કેટલીક કમજોરીઓ છે. અને સંસદ પણ આ બંધારણોની અંદર આમૂલચૂલ પરિવર્તન લાવી શકતી નથી. જ્યાં સુધી સંસદની અંદર શાસક પક્ષને 2/3 3/4 બહુમતી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કાયદાઓ બદલવા પણ આસાન નથી. હા, અને કેટલીક વાર ખેતરને બાળતી વખતે લીલું પણ ક્યારેક સળગી જાય, પણ ખેતર સ્વચ્છ થઈ જાય છે. એ બહુ મહત્વની ભૂમિકા છે. હા, જે કાયદાઓ બન્યા છે, જે મુકાયો છે, એમાં વધુમાં વધુ હિન્દુત્વને બચાવવાની ભૂમિકા વર્તમાન સમયની અંદર ચાલી રહી છે. એટલે શાસકની અંદર બેઠેલા, નેતા તરીકે ગોઠવાયેલા, લીડરશિપની અંદર ઉભેલા પોતાની ધારણા પ્રમાણે બધું જ કરી શકે એ લોકશાહીમાં શક્ય નથી. એટલે આપણે એવી અપેક્ષા રાખીએ કે આ થયું. ભાઈ, આ કમજોરી છે, લોકશાહીની આ કમજોરી છે. બાદશાહ અકબર 6 મહિનાનું એક સાથે અમારીનું પ્રવર્તન કરી શકે, મુસ્લિમ હોવા છતાં બાદશાહ અકબર કરી શકે, કારણ કે તે વખતે રાજાશાહી ચાલતી હતી. અને ચુસ્ત હિન્દુ મોદી સાહેબ હોવા છતાં, ચુસ્ત હિન્દુ અને હિન્દુ તરીકેની બધી જ શ્રદ્ધાઓને જીવંત રાખવા છતાં, બધી જ શ્રદ્ધાઓ. હા, કોઈ દિવસ મોદીએ માથા ઉપર ઈદના પ્રસંગોની અંદર કે સમારંભોની અંદર કોઈ દિવસ ગોળ ટોપી પહેરી નથી. હા, ક્યારેય પહેરી નથી. અને એ પોતાની નૈતિકતા, પોતાની અંદર રહેલી ખુમારીને બચાવીને રાખે છે. જલ્દી હિન્દુત્વને અને હું હિન્દુ છું એવો ખ્યાલ આપવાની અંદર ક્યારેય પીછેહટ થતી નથી. હા, નથી થતી. જે વ્યક્તિગત બાબતો છે એની અંદર ભારતના પ્રધાનમંત્રી બધી જ રીતે 100% હિન્દુ છે અને હિન્દુ તરીકે પોતાની જાતને જાહેર કરે છે.
બાકી વડાપ્રધાન પદની પર બેઠેલી વ્યક્તિ એ પોતાની જાતને વડાપ્રધાન પદની અંદર પણ હિન્દુ તરીકે જ પ્રોજેક્ટ કરે એ ક્વાઇટ ઇમ્પોસિબલ છે, મુશ્કેલ છે. કારણ કે ભારતના પ્રધાનમંત્રી છે અને આ ભારતની અંદર કાન ખોલીને સાંભળી લો, પાકિસ્તાન કરતા પણ મુસ્લિમોની વસ્તી ભારતમાં વધારે છે. હા, વધતી જ જાય છે. કારણ કે અમે ગોપીપુરા છોડ્યું છે, એ લોકો આવ્યા છે એની ફરિયાદ કરનારા અમે ગોપીપુરા છોડ્યું છે એની કબૂલાત કેમ નથી કરતા? જો અમે ગોપીપુરા ન છોડ્યું હોત તો અમારી તાકાત હતી ગોપીપુરાને વૈસુ બનાવવાની. હા, અમે બનાવી શકતા હતા. હા, નીચે એપાર્ટમેન્ટની જગ્યાએ હેપી એક્સેલન્સિયા બનાવી શકતા હતા, પણ ના, અમારે હેપી એક્સેલન્સિયામાં આવવું છે, નિશા છોડી દેવું છે, તો પછી ત્યાં અંધારું જ થાય. હા, એટલે આપણે આપણા સ્વાર્થને, આપણે આપણી સુવિધાઓને, આપણે આપણા સુખોને જેટલી પ્રાયોરિટી આપી છે એટલી આપણી પરંપરાઓને આપણે આપી નથી. અને નહીં આપી, એના કારણે આપણે જ ગુનેગાર છીએ. મુસ્લિમો આવી ગયા એ ફરિયાદ ન કરાય, જૈનો ચાલી ગયા એ કબૂલાત કરાય. અહીં આગળ નવા દેરાસરોના નિર્માણ કરવાનું આપણી પાસે સામર્થ્ય છે અને આપણે નવા દેરાસરો ઉભા કર્યા. સહસ્ત્રફણા પાર્શ્વનાથ લાવવાનું સામર્થ્ય છે. સૂરજમંડન પાર્શ્વનાથ ઉભા કરવાની તાકાત છે. 400 ને 600 વર્ષ પહેલાના બિરાજમાન થયેલા પરમાત્મા, પણ એ તાકાત નથી. દેરા નવા બને છે, ભગવાન ક્યાંથી લાવશો? અને ભગવાન વિનાનું જિનાલય ખંડિયેર છે, કુછ નહીં. માટે સાવધાન. હા, આપણે જ આ કામ શરૂ કર્યા છે, આપણે જ. ભાઈ, એક જૈન પોતાનો ફ્લેટ મુસ્લિમને વેચી નાખે એને જૈન કહેવો કે એને સવાઈ મુસ્લિમ કહેવો? મારો તમને સવાલ છે. બીજો કોઈ જૈન ગામડામાંથી આવતો હતો અને 10 લાખ ઓછામાં ફ્લેટ માંગતો હતો અને પેલો 10 લાખ તમારી કિંમત કરતા વધારે આપતો હતો, અને એ લોકો આવે છે, એ લોકો એક ફ્લેટ વધુ કિંમતથી ખરીદી લે છે, પછી બધા જ ફ્લેટો લેવાઈ જાય છે. હા, બધા જ ફ્લેટો. પહેલો ફ્લેટ વેચનારો કમાય છે, બાકીના 20 ફ્લેટ વેચનારાઓ અડધી કિંમતની અંદર લાચારીથી આપી અને રવાના થવું પડે છે. હા, અને આ આખી સ્ટ્રેટેજી ચાલે છે, આખી સ્ટ્રેટેજી. હા, અને એ લોકો કહે છે લડકે લિયા પાકિસ્તાન, હસકે લેંગે હિન્દુસ્તાન. હા, એ લોકોનો નારો છે, અમે લડીને પાકિસ્તાન લીધું છે અને હવે હસતા હસતા અમે હિન્દુસ્તાન કબજે કરી લઈશું. મારા ગુરુદેવ એક વાત વારંવાર રિપીટ કરતા હતા, આજે હું યાદ કરું છું, કારણ કે શ્રમણ સંઘની અંદર રાજનીતિની સૌથી પહેલી વાતો કરનારા અને રાજનીતિનો અભ્યાસ કરનારા પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ હતા, એ સિવાય કોઈ ન હતા. જેમણે પ્રભુદાસ બેચરદાસ પારેખની પાસે અંગ્રેજોની કાળી રમતો એનો આખો ને આખો અભ્યાસ કર્યો. આ અભ્યાસ કર્યો માટે મારા ગુરુદેવ પાઠ ઉપરથી વારંવાર કહેતા હતા કે મારા જીવનના ઘડનારા 2 ગુરુઓ છે, એક પ્રેમ સુરીશ્વરજી મહારાજ અને બીજા મારા વિદ્યાગુરુ પ્રભુદાસ બેચરદાસ પારેખ. જાહેરની અંદર કે જેમણે શું રાજનીતિ ચાલી રહી છે અને આવી સમૃદ્ધ ભારતની હિન્દુ પ્રજા કે જેના પોતાના સંસ્કાર એ મોટામાં મોટી તાકાત હતી, મોટામાં મોટી તાકાત. આજે પણ વિદેશોની અંદર
ભારતીયોની બોલબાલા ચાલતી હોય. ભાઈ ગૂગલના સીઈઓ કોણ? સુંદર પિચાઈ. હા, આવડું મોટું ગૂગલ જેનો વર્થ અબજો 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 ડોલરની છે, એ વર્થ ગણાતી એવો અને એનો સીઈઓ સુંદર પિચાઈ છે. ટ્રમ્પના શાસકની અંદર સિક્યુરિટી સેક્રેટરી તુલસી ગેબાર્ડ હિન્દુ છે, ભારતીય છે. અને આવા તો 50 ભારતીયોના નામ તમારી સમક્ષ મૂકી શકું તેમ છું કે જે લોકો આ રીતે પોતાના સંસ્કારોના કારણે શા માટે વિદેશીઓમાં ભારતીયોની પસંદગી થાય છે? કારણ કે એ લોકોની પાસે અમુક પ્રકારની હોર્મોન્સની અંદર સંસ્કારિતા છે. નો ડાઉટ વર્તમાન સમયમાં કરપ્ટ થવા માંડ્યું છે. હા, ઘણી બધી રીતે આપણે લોકો આપણી સંસ્કારિતાઓને ખતમ કરતા જઈએ છીએ. હા, ખતમ કરતા જઈએ છીએ. ધર્મ અને સંસ્કાર અલગ ભૂમિકા છે. ફરી યાદ રાખજો, ધર્મ વ્યક્તિગત હોય, સંસ્કાર ફેમિલીના હોય. સમગ્ર ફેમિલીની અંદર સંસ્કાર એક સરખા ચાલતા હોય, એનું નામ સંસ્કાર છે. હા હા, એનું નામ સંસ્કાર છે, જે બધા જ કરતા હોય. જો ઘરની અંદર બધા જ કંદમૂળ છોડીને બેઠેલા હોય તો કંદમૂળ ન ખાવા તે સંસ્કાર છે. પણ મા બાપ જ કંદમૂળ ન ખાતા હોય તો એ કંદમૂળનો ત્યાગ ધર્મ છે. એટલે પર્સનલ જે થાય તે ધર્મ છે, ફેમિલિયર જે ચાલે તે સંસ્કાર છે. હા, એ સંસ્કાર છે. ઘરની અંદર મમ્મી એમસી નું પાલન કરતી હોય અને દીકરીઓ અને પુત્ર વધુઓ ન કરતી હોય તો સમજવાનું કે આપણા સંસ્કાર ખતમ થઈ રહ્યા છે. હા, અને હું આગળ વધીને કહું છું, ધર્મ નહીં હોય તો અમે સંભાળી લઈશું, ચિંતા ન કરો. પણ સંસ્કાર તો તમારે જ સંભાળવા પડશે. અમે સંસ્કાર સંભાળવા આવી શકવાના નથી. અને સંસ્કારોને બચાવો. 15મી ઓગસ્ટનું આજનો અમારો એક જ મેસેજ છે, સંસ્કાર બચાવો. જે આપણી હિન્દુત્વને, આપણી ભારતીયતાને બતાડવાનું કામ કરે છે, દેખાડવાનું કામ કરે છે. હા, 40 વર્ષ પહેલા એર ઇન્ડિયાની અંદર એર હોસ્ટેસો જે હતી એ સાડીના ડ્રેસ કોડની અંદર આવતી હતી. 40 વર્ષ પહેલા જે લોકોએ ફ્લાઇટની અંદર જર્ની કરી હોય એને ખબર હશે. કારણ ભારતીયતાના સંસ્કાર છે. અને એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઓથોરિટી છે. વિશ્વભરની અંદર એર ઇન્ડિયાના ફ્લાઇટો જાય છે અને ત્યાં આગળ સાડીવાળી અમારી દીકરી એર હોસ્ટેસ તરીકે, પરિચારિકા તરીકેનું કામ કરે છે. આ અમારા સંસ્કાર છે. જે વેશમાં દેખાય, નિવાસની અંદર દેખાય, વ્યવહારની અંદર દેખાય, એ અમારા સંસ્કાર છે. ભાઈ, આપણાથી મહિનામાં એક દિવસ ભારતીય બનાય ખરું? હું 2 વાત કરું છું. મહિનામાં એક દિવસ જૈન બનો, મહિનામાં એક દિવસ હિન્દુ બનો, ભારતીય બનો, હિન્દુસ્તાની બનો. મહિનામાં એક દિવસ માટે. અને આખા ઘરે બનવાનું. આખા ઘરે. એટલે હિન્દુ એટલે શું? આપણો પહેરવેશ ભારતીય હોય. હા, ભારતીય પહેરવેશ. આપણી ભોજન શૈલી ભારતીય હોય. એટલે નીચે બેસીને જ જમવાનું. નો ડાઇનિંગ ટેબલ. મહિનામાં એક દાડો. 30 દાડા તમે જે કરો છો એ, પણ મહિનામાં એક દાડો. અને નક્કી કરો, હું એવી 5-7 મેટરો તમને આપું કે જે 7 મેટરો તમારી પાસે હોય અને માત્ર મહિનામાં એક દાડો, આપણે 30 દાડા માટે મૌન. ભારતીય બનીને, હા, માથે આપણે પાઘડી પહેરવાની. મહિનામાં એક દાડો. વરઘોડામાં પાઘડી પહેરીને ફરો સારું લાગે ને?
ના મળતી હોય તો હોદવા જાય. હા, કારણ કે ફોટો સેશન ચાલવાનું છે. હા, અને આ બધું માથા ઉપર લાગે એમ સારું લાગે. જો વરઘોડાની અંદર માથા ઉપર પાઘડી સારી લાગતી હોય તો બાકી કેમ સારી ન લાગે? આ ભારતીય પરંપરા છે. હા, એ રીતે ભોજન શૈલી આપણી એ જ ભારતીય. ઓનલી ફોર વન્સ ઇન અ મંથ, વન્સ ઇન અ મંથ, માત્ર મહિનામાં એક દિવસ જો આપણે રાષ્ટ્રને માનતા હોઈએ, રાષ્ટ્રીયતા એ આપણું પ્રતીક હોય, હા પ્રતીક હોય, અને આપણને આ તિરંગાની અંદર વિશ્વાસ હોય તો આપણે આનાથી શરૂઆત કરવી છે અને એ ભૂમિકા આપણી પાસે આવતી જાય. માટે જ આ દેશની અંદર વર્તમાન સમયની અંદર આપણે હિન્દુઓએ આપણી સંસ્કારિતાને વેચી નાખી છે, ફૂંકી મારી છે, ખતમ કરી નાખી છે. હા, સમાપ્ત થઈ ગઈ, નથી ચાલતી. માટે જ આજના દિવસે હું આ વાત કરવા માંગુ છું. અને એટલે જ 15 ઓગસ્ટના દિવસે, તમે જાણો છો કે નથી જાણતા મને ખબર નથી, પણ આઝાદીના ચાલતા કામકાજની અંદર ગાંધીજી ગાયબ હતા. દેશ આઝાદ થયો ત્યારે એ આઝાદીના ફોટાઓની અંદર દિલ્હીના તખ્તની ઉપર નહેરુ દેખાય છે, સરદાર દેખાય છે, રાજેન્દ્ર પ્રસાદ દેખાય છે, બીજા બધા મુરબ્બીઓ દેખાય છે, ગાંધી ગાયબ છે. કારણ કે ગાંધી એમ કહેતા હતા, હિન્દ સ્વરાજ એમનું પુસ્તક છે અને એમનું બહુ પ્રસિદ્ધ પુસ્તક છે. ગાંધીને ઓળખવા હોય તો હિન્દ સ્વરાજ વાંચો, અને ગાંધીને ઓળખવા માટે હિન્દ સ્વરાજ સુધી પહોંચી ન શકાતું હોય તો મારા ગુરુદેવનું એ જ હિન્દ સ્વરાજ ઉપરનું એક પુસ્તક છે, ગાંધી વિચાર સમીક્ષા. જે ગુરુદેવે ગાંધીજીના જે વિચારો હતા એની ઉપર પોતાની સમીક્ષાઓ લખી છે. અને એ રીતે હિન્દ સ્વરાજ અને ગાંધીજીના નામથી ગુરુદેવે મૂકેલું છે કે જેની અંદર ગાંધીજી એવું કહેતા હતા, બહુ શાંતિથી સાંભળજો વાત. હા, અને એકદમ સ્પષ્ટતાની સાથે તમને એમ થશે કે મહારાજ સાહેબ આજે આ ધર્મની વાત કેમ નથી કરતા? એક વાર સમજાવું, સાધુ તરીકે આ પાર્ટી પર બેસું ત્યાર પછી અધર્મની કોઈ વાત ન કરું, સંસારની કોઈ વાત ન કરું. હું જે બોલું એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ધર્મ જ હોય. હા, એટલે નવકારની જ વાત કરું અને એ જ ધર્મ ભૂલી જાઓ. નવકારને સાચવવાની વાત કરવી એ પણ એટલો જ મોટો ધર્મ છે. હા, એટલો જ મોટો ધર્મ છે. હા, એને સાચવવો પડે, બચાવવો પડે, અને જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિની અંદર એ ચીજોને સાચવવી પડે. કારણ કે આપણને આવો એક વારસો પ્રાપ્ત થયો છે અને વારસો આપણા સુધી ચાલે અને આપણે અહીંયા અટકાવી દઈએ તો આપણા જેવો ગુનેગાર બીજો કોઈ નથી. હા, બીજો કોઈ નથી. વારસાને સાચવી રાખો, ભલે નાનો થયો પણ એને સાચવી રાખો, બચાવી રાખો. એટલે હું કહું છું ઘણી વાર પ્રવચનની અંદર, ભલે તમારે ત્યાં બાટલા ને બાટલીની સંસ્કૃતિ ચાલુ થઈ ગઈ પણ માટલાને ભૂલતા નહીં. માટલું એ આદિનાથની સંસ્કૃતિ છે, બાટલા અને બાટલી એ વિદેશની કલ્ચર છે. હા, એટલે આપણે ત્યાં બાટલા આવ્યા, બાટલીઓ આવી. ફ્રીજમાં કઈ માટલું થોડું મુકાય? માટલાના આકારની બાટલી મુકાય પણ માટલું ના મુકાય, કારણ કે માટલું પોતે જ ફ્રીજ છે, ગ્રીન એનર્જીનું એસી. અને પરમાત્મા આદિનાથે શોધેલું. અસંખ્ય વર્ષ પહેલા ફ્રીજની શોધ કોણે કરી? આ સંસારમાં સૌથી પહેલું ફ્રીજ કોણે પ્રોડ્યુસ કર્યું? ભગવાન આદિનાથે. હા, પરમાત્મા આદિનાથે જે ઘડો બનાવ્યો છે, ફ્રીજનું કામ શું? ઠંડુ કરવાનું. તો ઘડાનું કામ શું? હા, એટલે સૌથી પહેલા ફ્રીજ મેડ ઇન ભગવાન આદિનાથ.
હા, પરમાત્મા આદિનાથે બનાવ્યું છે. સમજો કે આ કોન્સેપ્ટ પરમાત્મા આદિનાથે મૂક્યો જ ના હોત તો સંસારમાં ફ્રીજની શોધ જ ન થઈ હોત. હા, અને આ પરમાત્મા આદિનાથે મૂકેલું માટલું જે અમારા સંસ્કાર છે, માટે શુકનની અંદર બોટલ લવાય કે માટલું લવાય? ના, આમ બોટલ લઈને આવો તમે, માથા ઉપર બોટલ મૂકી અને પ્રદક્ષિણા ફરવાની. તે જમાનાની અંદર લોકો માટલામાંથી પાણી પીતા હતા, માટે માટલું લઈને શુકન કરતા હતા. હવે આ જમાનામાં લોકો બોટલમાંથી પાણી પીએ છે, તો બહેનોને બોટલ આપીને પછી એને પ્રદક્ષિણા ફેરવો. ના ના મહારાજ સાહેબ, શુકનમાં તો બોટલ ના ચાલે, માટલું જ જોઈએ. તો શુકનમાં માટલું જોઈએ તો દરેક પળ, દરેક જીવન, દરેક સમય આપણા માટે શુકન બનતો છે. એટલે આપણી સંસ્કૃતિ નો બોટલ, નો બાટલી, ઓનલી માટલા. માત્ર માટલાની સંસ્કૃતિ છે. સાચવી રાખો, બચાવી રાખો. હું બોટલ છોડાવી શકતો નથી તો માટલું પકડાવવું છે. એટલે મારી એવી ઈચ્છા થાય કે પ્રભાવનામાં માટલાઓ અપાય. હા, જો પાણી ગાળવાની ગરણી પ્રભાવનામાં આપી શકાતી હોય, પૂંજવા માટેની પૂંજણી પ્રભાવનામાં આપી શકાતી હોય, તો ઘડો કેમ ન અપાય? તમે શું એવું માનો છો કે બધાના ઘરે ઘડા હશે જ? હા, આ ભાગશાળી કે છે 90%, એટલે 7 માં કદાચ 90%માં હશે. આખા વૈસુનું તું ક્યાં માંડે છે? હું કહેવા બીજું માંગુ છું, આવનારાઓની પાસે 90%માં કદાચ માટલા હશે, પણ તમે આ માટલા પકડીને જાઓ ને, એથી પ્રભાવનામાં લઈને હાથમાં માટલું લઈને જાઓ ને, લોકો પૂછે કેમ માટલું, તો એમ કહેજો ભગવાન આદિનાથનું પ્રતીક આજે પ્રભાવનામાં મળ્યું છે. હા, અને આવું કરવું જોઈએ. હા, આવી પ્રભાવના આપવી જોઈએ જે માટલું અને ઘડાની પ્રભાવ. કારણ શુકન છે, શુકન. અમે ગોળની પ્રભાવના કરીએ છીએ, મરચાની કરીએ કોઈ દાડો? કેમ ભાઈ? ગોળમાં મીઠાશ છે, મરચામાં તીખાશ છે, બેયની જરૂર છે. તો એક દાડો ગોળ ને બીજે દાડે મરચું, એવું ખરું? ના, નથી આપતા. હા, શ્રીફળની પ્રભાવના થાય, લીંબુની થોડી થાય. હા, નથી થતી. કારણ અમે મીઠાશની પ્રભાવના કરીએ છીએ, અમે ઉજાસની પ્રભાવના કરીએ છીએ, અમે પ્રકાશની પ્રભાવના કરીએ છીએ. અને માટે મીઠાશ, ઉજાસ, પ્રકાશ, એની અંદર માટલું આવે છે, ગોળ આવે છે, દીપક આવે છે. હા, માટે દીપકની પ્રભાવના થાય, માચિસના બોક્સની ના થાય. પણ દીપક જેનાથી પ્રગટે છે, માચિસ બોક્સ આપો ને. ના અપાય, દીવો અપાય, માચિસ બોક્સ ના અપાય. હા, આ આપણી પરંપરા છે, આ આપણા સંસ્કાર છે. અને હું એ કહેવા માંગુ છું, ગાંધીજી એમ કહે છે, ગાંધીજી કહે છે, લખે છે, કોકે બાપુને પૂછ્યું કે બાપુ, હવે ટૂંક સમયની અંદર ભારત આઝાદ થશે. અને ભારતની આઝાદીની વાતો 1945-45 થી શરૂ થઈ ચૂકેલી હતી. કારણ કે અંગ્રેજો ડરી ગયા હતા, કારણ કે 1857 ભયંકર વિદ્રોહ થયો હતો, અને એની અંદર હજારો અંગ્રેજો બળીને ખાક થઈ ગયા, બાળી નાખવામાં આવ્યા, ખતમ કરવામાં આવ્યા. એટલે અંગ્રેજો ડર્યા હતા. આટલે બધે દૂર બેઠા બેઠા આ દેશને સાચવવો આસાન કામ નથી. એટલે અંગ્રેજોએ મનથી એવું નક્કી કરી નાખેલું હતું કે હવે આપણે આ દેશ છોડવાનો છે. એટલે હવામાં આ વાત આવતી ગઈ. ગાંધીજીને આઝાદીનો યશ મળ્યો છે. આઝાદીનો પ્રયાસ તો એના પહેલાના ક્રાંતિવીરોએ કર્યો છે. ક્રિકેટની ટીમની અંદર ધારો કે કોઈ સામેની ટીમે બેટિંગમાં આવેલી ટીમને 428 રન કરવાની ચેલેન્જ આપી. 427 રન પૂરે ટીમ ઓલ આઉટ થઈ ગઈ,
અને જીતવા માટે 428 રન કરવાના છે. એની અંદર 11મા નંબરનો ખેલાડી 425 રને આવ્યો. 424 રન થયેલા, 425 રન થયેલા અને એ આવ્યો અને એક છેલ્લી ઓવર રમવાની ચાલે છે અને એમાં એક બોલની અંદર એને સિક્સર 4 મારી દીધી અને 429 પહોંચ્યો. એટલે વિજયનો છગ્ગો મારનાર કોણ કહેવાય? 4 રન કરનારો. બાકી સેન્ચુરીઓ આગળ વાળાએ મારી છે. એટલે ગાંધીજીનો રોલ ખાલી 4 રન પૂરતો જ છે. બાકી સેન્ચુરી મારવાના પાછળના ક્રાંતિવીરો હતા. હા, કેવલ 4 રન આઝાદી માટેના પ્રયત્નની અંદર ગાંધીજીના છે. હું ગાંધીજીની કોઈ ટીકા કરતો નથી. ગાંધીજીનો જે રોલ હતો એ રોલને હું સંપૂર્ણ ન્યાય આપું છું અને ન્યાયની ભૂમિકાની અંદર હું એ વાત કરતો જાઉં છું. માટે જો આપણી પાસે આ ભૂમિકા હોય અને ગાંધીએ એમ કીધું છે, ગાંધીજી એમ કહે છે કે ભાઈ હવે દેશ આઝાદ થાય તોય શું અને ન થાય તોય શું,